સહજ ન્યૂઝ. બોડેલી નગરપાલિકાના કમરતોડ વેરા વધારા સામે આમ આદમી પાર્ટીનો વિરોધ. ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી વેરા વધારા રદ કરવામાં આવી માંગ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બોડેલી નગરપાલિકા દ્વારા તાજેતરમાં સામાન્ય સભામાં પસાર થયેલા ક્ષેત્રફળ આધારિત મિલકત વેરા તેમજ અન્ય વિવિધ વેરા વધારા ઠરાવ સામે આમ આદમી પાર્ટી છોટાપુર ઉદેપુર દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવી સૂચિત વેરા વધારાને રદ કરવાની માંગ કરવામાં આવી છે. બોડેલી નગરપાલિકાની સામાન્ય સભામાં 3/6/2026 રોજ ઠરાવ નંબર 2 મુજબ મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં 26/27 થી નગરપાલિકા વિસ્તારમાં ક્ષેત્રફળ આધારિત મિલકત વેરો, સ્પેશિયલ પાણી વેરો, ગટર વેરો, યુઝર ચાર્જ જેવા વિવિધ કરવેરા લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અંગે 21 જૂનના રોજ જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીએ આ વેરા વધારાને લઈને ભાજપ શાસિત નગરપાલિકા સામે આક્ષેપ કરતા જણાવ્યું છે કે ચૂંટણીમાં પ્રજાએ વિશ્વાસ સાથે મત આપ્યા બાદ પ્રાથમિક સુવિધાઓના બદલે વેરાનો બોજો નાખવો યોગ્ય નથી. આપના આગેવાનોના જણાવ્યા મુજબ બોડેલી નગરપાલિકા વિસ્તારમાં હજુ સુધી નોંધપાત્ર વિકાસ કાર્યો થયા નથી અને આવા વેરા વધારાથી ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો પર આર્થિક ભારણ વધશે. આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે કે 3/6/26 ઠરાવ નંબર 2 હેઠળનો સૂચિત વેરા વધારો તાત્કાલિક રદ કરવામાં આવે. નવી દરખાસ્તને 2031 સુધી મુલતવી રાખવામાં આવે. જૂના વેરા દરો આગામી 5 વર્ષ સુધી યથાવત રાખવામાં આવે. આપ દ્વારા ચીફ ઓફિસરને ચીમકી આપવામાં આવી છે કે જો આ વેરા વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો પ્રજાના હિત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી. આજ રોજ આમ આદમી તરફથી બોડેલી નગરપાલિકા ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેનો મુખ્ય વિષય જે હતો કે વેરા વધારાનો જે લાદવામાં આવ્યું છે એની માટે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આપણે જોતા આવ્યા છે કે બોડેલી પ્રજામાં નાના નાના વેપારીઓ છે, સામાન્ય પ્રજા છે, જે લોકો આ વેરા વેઠી શકે એવી શક્યતા એ લોકોની છે નહીં. તો અમારી અપીલ ખાસ નગરપાલિકાના સભ્યો અને ચીફ ઓફિસરને એ જ છે કે હાલના વેરા જે છે જૂના એ જ ચાલુ રાખે, નવા વેરા હમણાં ચાલુ ન કરે. શૈલેષ દેવડા, બોડેલી, આમ આદમી પાર્ટી. આજરોજ બોડેલી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને અમે જણાવીએ છીએ કે 21/6/2026 રોજ સંદેશ દૈનિક પત્ર દ્વારા જે જાણવા મળ્યું છે કે વેરા એટલા કમરતોડ બોડેલીની પ્રજા, જે ગરીબ પ્રજા છે, જે નાના નાના ધંધાદારી માણસો છે, એમને પોસાય એવું નથી. જે પંચાયત અત્યાર સુધી જે વેરો લેતા હતા એ જ વેરો રહેવો જોઈએ. નગરપાલિકા બન્યા પછી કોઈ તમે વિકાસ કર્યો નથી અને તમને એટલું કે તમે જે પ્રજાએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, પ્રજાનો વિશ્વાસઘાત ના કરો. આ વેરા પાછા ખેંચો. જો ખેંચવામાં નહીં આવે તો જડબાતોડ બોડેલીની પ્રજા જવાબ આપશે અને એમના સમર્થનમાં અમે આમ આદમી પાર્ટી ખડે પગે એમની સાથે ઊભા રહીશું. એટલે અત્યારે અમારી માંગ છે કે 2031 સુધી જે જૂના વેરા જે ચાલે છે એ જ ચાલવા જોઈએ. સમય પ્રમાણે તમે જો આ વેરા બદલશો અને પ્રજાનો દ્રોહ કરશો એ ક્યારે અમે સ્વીકારવાના નથી. અમે પ્રજા જોડે છે, પ્રજાએ અમારા પર વિશ્વાસ રાખેલો છે એટલે અમે પ્રજા જોડે છે અને જરૂર પડશે તો અહીંયા અમે ઘેરાવો બી કરીશું. છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન મંત્રી એડવોકેટ રંજનભાઈ તડવી. આજે 29 જૂન 2026 રોજ બોડેલી શહેર આમ આદમી પાર્ટી તરફથી બોડેલી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને એક આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું, જેનો મુખ્ય વિષય એ છે કે હમણાં જ ભારતીય જનતા પાર્ટી
નવા બોર્ડે પાલિકાના સામાન્ય સભામાં ઠરાવ નંબર 2 થી બોડેલીની જનતા ઉપર વિવિધ પ્રકારના કમરતોડ વેરા લાદવાની એક દરખાસ્ત મૂકી છે. એ દરખાસ્તના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ સખત વિરોધ વાંધા સાથે આપેલ છે અને માંગણી કરેલ છે કે જૂની પંચાયતોનું જે વેરાનું માળખું છે એ હાલ પૂરતું યથાવત રાખવામાં આવે, એટલે કે 2031 સુધી. આમાં હું પોતે આ સૂચિત કમરતોડ વેરા બાબતે ભારતીય જનતા પાર્ટીના બોર્ડનો હું દોષ નથી માનતો, પરંતુ આમાં દોષિત સીધી બોડેલીની પ્રજા છે. કારણ કે બોડેલીની પ્રજાએ કોઈ પણ પ્રકારના જસ્ટિફિકેશન વગર જે એક તરફી મતદાન કરીને વિપક્ષને સાફ કરી નાખ્યો નગરપાલિકાના ચૂંટણીમાં, એના કારણે ભાજપના બોર્ડને છૂટો દોર મળ્યો અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટીનું આ નવીન બોર્ડ પાલિકામાં કમરતોડ વેરાની દરખાસ્ત લઈને આવેલું છે. પરંતુ અમે આ બાબતે ચૂપ ના બેસી શકીએ, કારણ કે અમારી જે ભૂમિકા છે વિરોધ પક્ષની છે. સામાન્ય રીતે બોડેલીની પ્રજાની માનસિકતા કોમર્શિયલ છે. બોડેલીની પ્રજાને પોતે આ બાબતે વિરોધ કરવો છે, કમરતોડ વેરા બાબતે, સૂચિત વેરા બાબતે. પરંતુ કાંઈક ને કાંઈક બોડેલીની પ્રજાની માનસિકતા કોમર્શિયલ હોવાને કારણે બોડેલીની પ્રજા મૂંઝાઈ રહી છે. એના તરફથી જ અમે આ આવેદનપત્ર આપી રહ્યા છે અને ખાસ કરીને મધ્યમ વર્ગ બોડેલીનો અને ગરીબ વર્ગ, એના માટે આ સૂચિત કમરતોડ વેરા એ પોઈઝન સમાન છે. એટલા માટે અમે એક ખાસ વિનંતી કરી છે અને એક અપીલ કરી છે આવેદનપત્રના માધ્યમ દ્વારા આમ આદમી પાર્ટી તરફથી કે હાલનું જે વેરાનું માળખું છે, જે જૂની પંચાયતોથી અમલમાં આવેલું છે, એ હાલ 2031ના વર્ષ સુધી યથાવત રાખવામાં આવે. કારણ કે નગરપાલિકાનું એવું કોઈ વિકાસ આયોજન નથી હાલમાં કે બોડેલીની પ્રજાએ જોયું હોય કે અનુભવ્યું હોય, અને રાજ્ય સરકાર તરફથી અને કેન્દ્ર સરકાર તરફથી અઢળક નાણાં આવવાના છે બોડેલી પાલિકામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે. તો નવીન કમરતોડ વેરા નાખવાની કોઈ જરૂર નથી એવું આમ આદમી પાર્ટીનું માનવું છે, સમજવું છે, અને એ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલ છે. થેન્ક યુ વેરી મચ. દિલુભાઈ ઠક્કર, જય જય ગરવી ગુજરાત.